ભગવાન શિવ કહે છે કે હું જળ નથી જોતો, હું ભાવના જોઉં છું. હું વિધિ નથી જોતો, હું સમર્પણ જોઉં છું. ભગવાન શિવની પૂજામાં શિવલિંગ પર જળ ચઢાવવું એ સૌથી સરળ અને સૌથી પવિત્ર કર્મ માનવામાં આવ્યું છે. લાખો ભક્તો દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે અજાણતામાં કરવામાં આવતી કેટલીક ભૂલો પૂજાનું આખું ફળ નષ્ટ કરી દે છે? ભગવાન શિવ સ્વયં કહે છે કે ભક્તિ જો સાચી વિધિથી ના હોય તો તે કર્મ અધૂરું રહી જાય છે. આજની આ દિવ્ય કથામાં સ્વયં ભગવાન શિવ એક ભક્તને જણાવે છે શિવલિંગ પર જળ ચઢાવતી વખતે કરવામાં આવતી 5 સૌથી મોટી ભૂલો, અને એ પણ કે સાચી રીત કઈ છે. ઘણા સમય પહેલાની વાત છે. એક નગરમાં સોમેશ નામનો એક વ્યક્તિ રહેતો હતો. તે દરરોજ સવારે શિવ મંદિરે જતો, શિવલિંગ પર જળ ચઢાવતો અને પૂરા વિશ્વાસ સાથે કહેતો, ઓમ નમઃ શિવાય. તેમ છતાં તેના જીવનમાં માનસિક અશાંતિ બની રહેતી. કાર્યોમાં વારંવાર નિષ્ફળતા મળતી અને મનમાં એ પ્રશ્ન ઉઠતો કે હું તો રોજ શિવ પૂજા કરું છું, છતાં મારી પ્રાર્થના કેમ અધૂરી છે? એક દિવસ તે અત્યંત વ્યથિત થઈને શિવલિંગની સામે બેસી ગયો અને બોલ્યો, જો મારાથી કોઈ ભૂલ થઈ રહી હોય તો કૃપા કરીને મને જણાવો. ત્યારે જ મંદિરમાં દિવ્ય કંપન થયું. જળની ધારા સ્વયં શાંત થઈ ગઈ. ભગવાન શિવ પ્રગટ થયા, કરુણામય, શાંત અને ગંભીર. ભગવાન શિવ બોલ્યા, ભક્ત સોમેશ, તારી શ્રદ્ધા સાચી છે, પરંતુ જળ અર્પણ કરતી વખતે તું એ જ ભૂલ કરી રહ્યો છે જે કલયુગનો લગભગ દરેક મનુષ્ય કરે છે. આજે હું તને એ 5 ભૂલો જણાવું છું જેથી તારી પૂજા પૂર્ણ થઈ શકે. પહેલી ભૂલ, અશાંત મન. ભગવાન શિવ બોલ્યા, જ્યારે તું મનમાં ચિંતા, ક્રોધ કે ઉતાવળ રાખીને જળ ચઢાવે છે ત્યારે તે જળ નહીં પણ તારું અશાંત મન મારા સુધી પહોંચે છે. પૂજા પહેલા મનને શાંત કરવું આવશ્યક છે. શિવને શાંતિ પ્રિય છે, ઉતાવળ નહીં. જળ પહેલા મનને અર્પણ કરો. બીજી ભૂલ, ખોટી દિશા અને વિધિ. ભગવાન શિવ કહે છે, અનેક લોકો શિવલિંગની સામે ઊભા રહીને માત્ર જળ રેડી દે છે, પણ તેઓ એ નથી જાણતા કે શાસ્ત્રોમાં શિવલિંગ પર જળ ચઢાવવાની એક નિશ્ચિત વિધિ બતાવવામાં આવી છે. શિવલિંગ પર જળ ઉત્તર દિશાએથી ચઢાવવામાં આવે છે. આ જ એ દિશા છે જ્યાંથી ઊર્જાનો પ્રવાહ સંતુલિત થાય છે. જ્યારે વિધિનું પાલન નથી થતું ત્યારે જળ માત્ર જળ રહી જાય છે, સાધના બની શકતું નથી. ખોટી દિશામાંથી ચઢાવેલું જળ મન, શરીર અને ચેતનાના ઊર્જા સંતુલનને પૂર્ણ કરી શકતું નથી, અને આ જ કારણે ભક્તિ હોવા છતાં ફળ અધૂરું રહી જાય છે. યાદ રાખો, માત્ર શ્રદ્ધા પૂરતી નથી, સાચી વિધિ સાથે કરેલી ભક્તિ જ પૂર્ણ સાધના બને છે. વિધિ વગર ભક્તિ અધૂરી છે, અને વિધિ સાથે કરેલી ભક્તિ સ્વયં મારા સુધી પહોંચી જાય છે. ત્રીજી ભૂલ, મંત્ર વગરની પૂજા. ભગવાન શિવ બોલ્યા, માત્ર જળ રેડી દેવું એ પૂજા નથી. જો જળ ચઢાવતી વખતે મારું નામ લેવામાં ન આવે તો તે કર્મ માત્ર શરીરનું રહી જાય છે, આત્મા સુધી નથી પહોંચતું. જ્યારે હોઠોથી કે મનથી ઓમ નમઃ શિવાયનું સ્મરણ નથી થતું ત્યારે જળ પવિત્ર તો રહે છે, પણ ભક્તિમાં પરિવર્તિત નથી થઈ શકતું. યાદ રાખો, મંત્ર જ જળને ચેતના આપે છે, મંત્ર જ કર્મની સાધના બનાવે છે, અને મંત્ર જ ભક્તને મારાથી જોડે છે. તેથી જળ ચઢાવતી વખતે જો શબ્દો ન પણ હોય તો મનમાં મારું સ્મરણ અવશ્ય હોવું જોઈએ, કારણ કે હું જળથી નહીં પણ ભાવ અને મંત્રથી પ્રસન્ન થાઉં છું. મંત્ર વગર કર્મ અધૂરું છે, અને મંત્ર સાથે કરેલું નાનું અમથું કર્મ પણ અનંત ફળ આપી દે છે. ચોથી ભૂલ, અશુદ્ધતા. ભગવાન શિવ કહે છે, જે લોકો સ્નાન કર્યા વગર કે અશુદ્ધ પાત્રમાં જળ ભરીને શિવલિંગ પર જળ ચઢાવે છે તેઓ અજાણતામાં પૂજાનું અપમાન કરી બેસે છે. પૂજા માત્ર કર્મ નથી, શુદ્ધતાની સાધના છે. જ્યારે શરીર અશુદ્ધ હોય, પાત્ર અસ્વચ્છ હોય અને જળમાં પવિત્રતા ન હોય ત્યારે અર્પણ અધૂરું રહી જાય છે. યાદ રાખો, શુદ્ધ જળ, સ્વચ્છ પાત્ર અને સ્વચ્છ શરીર, આ ત્રણેય અનિવાર્ય છે, કારણ કે હું માત્ર જળ સ્વીકારતો નથી, હું શુદ્ધ ભાવ અને પવિત્ર વિધિ સ્વીકારું છું. હું શુદ્ધતાનો દેવ છું. જ્યાં શુદ્ધતા હોય છે ત્યાં મારી કૃપા સ્વતઃ પ્રગટ થાય છે. શુદ્ધતા સાથે કરેલું નાનું અર્પણ મને પ્રિય છે, અને અશુદ્ધતા સાથે કરેલું મોટું કર્મ પણ ફળહીન થઈ જાય છે. પાંચમી ભૂલ, કૃતજ્ઞતાનો અભાવ. ભગવાન શિવ બોલ્યા, મોટાભાગના લોકો જળ ચઢાવીને તરત જ પાછા ફરી જાય છે, પણ કૃતજ્ઞતા પ્રગટ કરતા નથી. તેઓ માંગી તો લે છે
પણ થોભીને ધન્યવાદ નથી કહેતા. યાદ રાખો, પૂજા માત્ર અર્પણથી પૂર્ણ નથી થતી, કૃતજ્ઞતાથી પૂર્ણ થાય છે. જળ ચઢાવ્યા પછી જો તું ક્ષણભર મૌન થઈને મનથી એમ કહી દે કે હે શિવ, જે મળ્યું છે તેના માટે ધન્યવાદ, અને જે નથી મળ્યું તેના માટે પણ ધન્યવાદ, તો એ જ ક્ષણ પૂજાને સાધના બનાવી દે છે. મને શબ્દો નથી જોઈતા, મને તો એ શાંત ભાવ પ્રિય છે જ્યાં અહંકાર ઓગળી જાય છે અને સમર્પણ જન્મ લે છે. સાંભળી લે મારા બાળક, કૃતજ્ઞતા વગર કૃપા ટકતી નથી, પણ જ્યાં કૃતજ્ઞતા હોય છે ત્યાં મારી કૃપા સ્થાયી થઈ જાય છે. પૂજાના અંતે મૌન રાખો, હૃદય ઝુકાવો અને ધન્યવાદ કહો. આ જ સાચું સમર્પણ છે. ભગવાન શિવના ઉપદેશો સાંભળીને સોમેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે બીજા દિવસથી સાચી દિશામાંથી જળ ચઢાવ્યું, મન શાંત કરીને મંત્ર જાપ કર્યો અને અંતમાં ધન્યવાદ અર્પણ કર્યો. થોડા જ સમયમાં તેનું મન શાંત થવા લાગ્યું, કાર્યો સફળ થવા લાગ્યા અને જીવનમાં સ્થિરતા આવી ગઈ. તે સમજી ગયો કે ભૂલ ભક્તિમાં નહોતી, વિધિમાં હતી. આ કથા આપણને એ જ શીખવે છે કે શિવલિંગ પર જળ ચઢાવવું એ સાધારણ કર્મ નથી, પણ દિવ્ય સાધના છે. મનની શાંતિ એ સૌથી પહેલું અર્પણ છે. સાચી દિશા અને મંત્ર પૂજાને પૂર્ણ બનાવે છે. શુદ્ધતા એ શિવભક્તિનો આત્મા છે. ધન્યવાદ અને સમર્પણથી જ કૃપા સ્થાયી થાય છે. ભગવાન શિવ કહે છે, હું જળ નથી જોતો, હું ભાવના જોઉં છું. હું વિધિ નથી જોતો, હું સમર્પણ જોઉં છું. તો આજથી જ્યારે પણ શિવલિંગ પર જળ ચઢાવો ત્યારે આ 5 ભૂલોથી દૂર રહો અને સાચા શિવભક્ત બનો. પ્રણામ શિવભક્તો. જો આ કથા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો તેને લાઈક કરો, શેર કરો